હેલો ફેમિલી, સ્વાગત છે તમારું અમારા ફેમિલી ફન બ્લોગમાં. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ ને જય શ્રી રામ. જમીને અત્યારે ફ્રી થયા અને આજે જવું છે સુરત. કીધું ગઈકાલે જવું હતું પણ ગઈકાલે ન જવાનું હતી, તો અત્યારે બે રેડી થઈ ગયા હી ને હમણાં નીકળી એટલે વહેલા આવતા રહે. ઘણા કામ હે, બધા પતાવતા તો કેટલી વાર લાગશે ને સુરતમાં જો ટ્રાફિકમાં હલવાઈ ગયા ને તો વાત જ પતી ગઈ. જય શ્રી કૃષ્ણ ખુશી. જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધાય? બધાય ફર્સ્ટ ક્લાસ. શું હસ્તી હતી કોણ હું? તું? હું કાંઈ હસતી નથી. હું તો ઓલા બધા કુરિયર પહોંચ્યા ને એમ બધું જોતી હતી. ઓકે. હમણાં ગરમી પડવા માંડી, ખબર નહીં તો વાતાવરણ જો કેટલું ચેન્જ થાય છે તો અવાજે ઓલા થવા માંડે છે, ગળામાં ઓલું થવા માંડે. ગળામાં ઓલું થઈ ગયું હે, કેમ કે વાતાવરણ વારે ઘડીએ ચેન્જ થયું ને હમણાં થોડાક દિવસ. પાછું ઘડીક વાર ઠંડી પડે પાછી ગરમી પડે એવું થાય છે ને 2-3 દિવસથી. તો શું હોય કે શરદી બધાને થઈ જવા માંડી છે. ગળામાં ઓલું થાય મને યાદ છે. પણ આ ખબર નહીં 2 દિવસ તો બહુ ગરમી પડે છે, બહુ વધારે લાગે ને એટલી ગરમી થતી મેં લાવ માર બીજા એક ને ખાલી ઓવરસાઇઝ ટી-શર્ટ પહેલે મજા આવે, કમ્ફર્ટેબલ રહીએ. કાઈ નહીં, હવે જો બધું કામ પતી ગયું હોય તો ફટાફટ નીકળી. હવે બધું લાવવાનું છે, ઘણી બધી એવી ઓઇલની વસ્તુ છે જે જોવા જવાની છે, તો બધું કામ પતાવતા આવી ફટાફટ નીકળી. હવે જોઈ કેટલા કામ પતે જાય તો ખરી, લિસ્ટ તો ઘણી કરીને જાય, પણ હું ઘણી વાર તો એવું થાય કે પછી ટાઈમ થઈ જાય પછી એમ લાગે હાલો હવે નીકળી પાછા નવસારી પતી જાય છે. ઓકે હાલો તો નીકળી. અત્યારે બધાયનો છે ને એક જ ક્વેશ્ચન આવે છે કે દીદી હવે તમે ઓર્ડર લેવાનું ચાલુ કર્યું કે નહીં, બીકોઝ અમે ટ્રીપમાં જવાના હતા પણ ટ્રીપ કેન્સલ થઈ છે અમારી. તો યસ, હવે ઓર્ડર લેવાનું ચાલુ કરી દીધું છે અને આજે છે ને તમને હું હેર ઓઇલ વિશે થોડીક ડિટેલ આપીશ અને એનો યુઝ કઈ રીતે કરવો જેથી તમને વધારે બેનિફિટ મળે એ પણ જણાવીશ. અમે 100% પ્યોર ઓનિયન ઓઇલ જ બનાવીએ છીએ, એમાં કોઈ પણ જાતના છે ને કેમિકલ કે કોઈ પણ એવી વસ્તુ નાખેલી નથી. પ્યોર એકદમ નેચરલ છે અને હોમમેડ જ છે. અને તમને બધાને ખબર છે કે ઓનિયન હેર માટે કેટલું ફાયદાકારક છે. રિઝલ્ટ તમારી સામે જ છે. હું વર્ષોથી આ ઓનિયનનો યુઝ કરું છું. હું પહેલા રેમેડી ને એવું બધું કરતી પણ હવે ટાઈમ નથી, એના માટે જ થઈને ઓઇલ અમે યુઝ કરીએ છીએ. હવે મોટા હેર ડ્રેસર પણ સજેસ્ટ કરે છે કે તમે ઓનિયન યુઝ કરો તમારા હેરમાં, કારણ કે બહુ જ ફાયદાકારક છે. પણ શું હોય કે ડાયરેક્ટલી આપણે છે ને ઓનિયનનો રસ કાઢવો, પછી એક કપડામાંથી પછી બધું કાઢવું ને એ બધું નાખવું, અને ઘણાને છે ને પ્યોર ઓનિયનની સ્મેલ તો બહુ જ ઓલી આવે, ઘણા આંખમાંથી આંસુ નીકળી જાય. ઓબ્વિયસલી મને એવું થતું. એટલા માટે જ છે ને અમે રેમેડીને જ ફોલો કરીને અમારું હેર ઓઇલ બનાવ્યું છે, જેથી કરીને સરળ રીતે તમે યુઝ કરી શકો અને ટાઈમનો પણ બચત થાય. મારા લાંબા વાળનું સિક્રેટ પ્યોર ટોનિક ઓનિયન હેર ગ્રોથ હેર ઓઇલ. પ્યોર ટોનિક ઓનિયન હેર ગ્રોથ હેર ઓઇલ તમારા વાળની ગ્રોથ વધારશે, તમારા વાળને સિલ્કી અને શાઇની કરશે, અને જો તમારા વાળમાં ડેન્ડ્રફ હશે તો એને પણ દૂર કરશે. અને ખાસ વાત તો એ છે કે હું પોતે જ આ પ્યોર ટોનિક ઓનિયન હેર ગ્રોથ હેર ઓઇલ બનાવું છું. આ ઓઇલનો યુઝ કઈ રીતે કરવો ને એ હું તમને સમજાવું. તો આ ઓઇલનો યુઝ કરો ને એની પહેલા છે ને તમારા હેરને તમારે છે ને કોમ્બ કરી લેવાના રહેશે, એટલે છે ને વધારે તમારા હેરફોલ નહીં થાય. પહેલા એકદમ સરસ રીતે છે ને તમારા આખા હેરને કોમ્બ કરી લો. જ્યારે પણ હેર ઓઇલનો યુઝ કરો ત્યારે સૌથી પહેલા છે ને તમારે બોટલને આ રીતે એકદમ સરખી રીતે હલાવી લેવાની છે, પછી જ યુઝ કરવો. પછી તમારે તમારા હેરને છે ને આ રીતે 2 પાર્ટમાં કરી લેવા. તમારા ઉપયોગ પ્રમાણે ઓઇલ લઈ લેવું. સૌથી પહેલા છે ને આ રીતે આમાં સ્કેલ્પમાં ઓઇલિંગ કરવું, એટલે ડાયરેક્ટ છે ને અંદર ઓઇલ ઉતરી જવું જોઈએ. બધે આ રીતે છે ને પાછી પાડીને તમારે સ્કેલ્પમાં ઓઇલિંગ કરી લેવાનું, અને પછી છે ને તમારે આ રીતના છે ને મસાજ કરવાની રહેશે ગોળ એકદમ ધીમે. તમારું બ્લડ સર્ક્યુલેશન વધશે અને છે ને તમારો હેર ગ્રોથ ફાસ્ટ થશે. આનાથી એકદમ જેન્ટલી મસાજ કરવાની, બહુ રફ નહીં કરવાની, નકર હેરફોલ વધારે થશે. પછી આ રીતે તમે મસાજ કરી લો. પછી છે ને તમારે આ રીતના મસાજ કરવાની રહેશે. બધા વાળને આ રીતે ઊંધા કરી નાખવાના, અને પછી ઓઇલ લઈ લેવાનું. ઓઇલ લઈને પછી આ રીતના છે ને બધા લગાવીને આવી રીતના અહીંયા ગોળ તમારે મસાજ કરવાની. લાસ્ટમાં તમારે તમારી લેન્થમાં ઓઇલ નાખી દેવાનું. હવે બધાનો એક ક્વેશ્ચન છે કે હેર ઓઇલ કેટલું નાખવાનું એમ. તો હેર ઓઇલ તમારે છે ને બહુ ઓછું નથી નાખવાનું ને બહુ વધારે નથી નાખવાનું, એટલે માપનું નાખવાનું, મીડિયમ નાખવાનું છે. એટલે શું હોય, ઘણા છે ને એકદમ બહુ જ વધારે હેર ઓઇલ નાખી દે છે, એ રીતે નથી કરવાનું, ને સાવ ઓછું નથી નાખવાનું, એટલે તમને વધારે ફાયદો મળશે. હેર ઓઇલ કર્યા પછી છે ને વાળને એકદમ પ્રોપર રીતે બાંધી લેવા,
અને 2 કલાક પછી હેર વોશ કરી લેવા. ઘણા છે ને 3-4 દિવસ સુધી વાળમાં છે ને તેલ રાખી મૂકે છે, તો એવું ન કરવું. એનાથી છે ને તમારા હેરફોલ વધારે થશે, કારણ કે તમે ઓઇલ રાખી દો અને પછી છે ને શું હોય કે ઘર હોય, ઘરમાં પણ છે ને ધૂળ તો આવવાની જ છે હેરમાં, તો એ તમારી ધૂળ છે ને પછી લાગશે ને, એટલે તમે જ્યારે વોશ કરશો ને ત્યારે બધા હેરફોલ થવા માંડશે. તમારા હેર તમે વોશ કરી લ્યો, એટલે વોશ કર્યા પછી છે ને તમારે લીલું માથું ઓળવાનું નથી. ઘણા લોકો આ મિસ્ટેક કરે છે કે શું હોય કે વાળ લીલા હોય ને પછી ઓર્યા જ કરે. તમારા વાળ જેટલા લીલા હશે ને તમે ઓરશો ને એટલે બધાય હેર નીકળી જશે, હેરફોલ બહુ જ થશે. તમારે શું કરવાનું છે, વોશ કર્યા પછી છે ને એકદમ વાળ સુકાઈ જાય એકદમ, પછી જ તમારે એને કોમ્બ કરવાનો. ત્યાં સુધી એને તમારે ડગાવવાના નહીં. જો ઇયરિંગ્સ પણ નીકળી ગઈ. અને ખાસ વાત કે તમે છે ને કોમ્બ યુઝ કરો ને તો તમારે છે ને આ રીતનો કોમ્બ યુઝ કરવાનો. હું છે ને ઘણા વર્ષોથી છે ને આ રીતનો કોમ્બ યુઝ કરું છું. એ ઓલા એકદમ ઝીણા આવે ને એ તમારે યુઝ નહીં કરો, એનાથી તમારા વાળ બધાય છે ને બહુ હેરફોલ થશે. અને આ તમે યુઝ કરશો ને તો આ હેરફોલ તમારો ઓછો થશે આનાથી. એટલે તમારે છે ને એક તો ફાયદો થશે જ હેર ઓઇલથી, અને બીજો ફાયદો આનાથી થશે. એટલે એકદમ સ્ટોપ થઈ જશે ધીમે ધીમે રેગ્યુલર યુઝથી. પ્યોર ટોનિક ઓનિયન હેર ગ્રોથ હેર ઓઇલની પ્રાઇસ 329 રૂપિયા છે. અને તમારે આ ઓઇલનો ઓર્ડર કરવો હોય તો અહીંયા સ્ક્રીન પર નંબર આપેલો છે, ત્યાં તમે મેસેજ કરીને ઓર્ડર કરી શકો છો. અને અમારું ઇન્સ્ટાગ્રામ આઈડી પણ બની ગયું છે, હું તમને જો અહીંયા મેન્શન કરી દઉં છું પ્યોર ટોનિક, તો ત્યાં પણ તમે DM કરી શકો છો. આશીષનું ફેવરિટ ગીત ચાલુ કર્યું છે હવે. એક વસ્તુ બોલ્યો હવે ભૂલું તને જોજો કે કોપીરાઈટ નો આપી દે. કોપીરાઈટ નો આપતા યુટ્યુબર આપી દીધું તો બધું કટ કરવું પડે. હા એ વાત સાચી હો. હાલો ગાડી તૈસી થઈ ગઈ તો એને પેલા પાણી પીવડાવી દે. ગાડી થોડેક લઈ જાય ને તો તરસી થઈ જાય. બોલો પેલા સોદાર લાગે સરસ લાગે હો. એ વાત સાચી. જો નીકળી ગયા છે અત્યારે ને ચીલ કરતા જાય છે, તો ચીલ જ કરવી પડે હવે, નકર હા કંટાળી જાય. અને દર વખતે જેમ મારે દવા લેવી પડે, નકર પછી અહીંથી સુરત પહોંચી ત્યાં લગીમાં મને જરાક બધું થઈ જાય ગડબડ ઘામું, એટલે દવા પી લીધી. દવા મારે લેવી પડે. ક્યારેક લેવી પડે. હમણાં નથી વાંધો આવતો, પણ ટ્રીપમાં જાય ત્યારે વાંધો નથી આવતો, પણ અત્યારે ખબર નહીં કેમ બપોર જમીન નીકળ્યા હોય ને એટલા માટે લેવી પડે. 5 વાગી ગયા, હજી એક જ વર્ક પૈતું હે ને અત્યારે આવ્યા. હવે લેપટોપ દેવા કીધું, લેપટોપ દઈ દે એટલે રિપેર થઈ જાય તો કામ પતતું થાય. આપને એમ હતું ફટાફટ પતી જાય, તો એક કામમાં બોલ 5 વાગી ગયા. થાય જ. લેપટોપમાં કાંઈ પ્રોબ્લેમ નથી, પણ સોફ્ટવેરનો ઇશ્યુ આવ્યો હતો વચ્ચે. હા એ સોફ્ટવેરનો ઇશ્યુ છે ને સોલ્વ થાય છે, પણ સોલ્વ થયા પછી પાછું છે ને ઈ નહીં આવી જાય. તો મેં તો એકવાર અહીંયા દઈ દઈએ એટલે ક્લિયર થઈ જાય. એટલે 2 લેપટોપ થઈ જાય, વારે ઘડીએ પ્રોબ્લેમ નું આવે ને એટલે બે લેપટોપ હોય ને તો શું, એક લેપટોપમાં તમે ને એક લેપટોપમાં હું, એટલે સારું પડે. એટલે કીધું કેટલો ટાઈમ થઈ ગયો આવું કરતા પણ આવવાનું નહોતું. અરે પોઈચા 8:30 જેવું થઈ ગયું. કાં ખુશી હે? 8:30 અહીંયા તો રાહ જોવે હે. એ ચોટલી શું કરે? એ રે ખુશ થઈ ગયો. જમી લીધું મમ્મી? જમી લીધું પપ્પા જમે. ઓકે. એ નીકળે ખુશ થઈ ગયો. કેમ વહી ગયા મન મૂકીને? કેમ વહી ગયા? ઓઇલ વાળા હે. લાઈટ કરવા લો. લાઈટ કા આયા જ છી કે વહી નથી જાવ ને કઈ પાછા? કેમ રોવેશ ઈ કરેશ? શું કરતા હતા દીકા તું? આખો દી હું કર્યું તે? ખુશ આને લે. હા આવું એ હમણાં લઉં હાથ ને એવું ધોઈ લઉં ને દીકા, પછી તને તેડવું. પછી આપણે બે રમચું ખુશ થઈ ગયા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ બધાને. પપ્પા જમે હે. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય માતાજી. અરે જો પપ્પાએ લીધું મરચા, દૂધ અને રોટલી. અરે વાહ. કાંઈ નહીં, હવે અમે પછી થોડીક વાર પછી જમવા બે, થોડીક વાર વિહામો ખાઈ લઈ પછી જમવા બે. ગાડીમાં જ પડી અમે ડાયરેક્ટ આવતા રહ્યા ઉપર. ઘણા બધા વાત કરવાની હતી, ઘણી બધી મીટિંગ હતી, બધું પતાવી દીધું. હા ઘણા બધા ડીલર આવીને પછી બધું એ
હતું ઓઇલનું ને એનું અમુક એવા ફ્રેગ્રન્સ વાળા ઓઇલ ને બધાની વાત હતી, સેમ્પલ જોવાના હતા. હા. તો એ બધું ફાઇનલી કામ પતી ગયું છે. મમ્મીએ પોતાની રીતે આઈસ્ક્રીમ બનાવી ને ઈ કાઢે હે જગ તો બનાવીને કાજુ બદામ ને કિસમિસ બધું ભૂકો કરી નાખી નાખ્યું એટલે દીધું. પપ્પાને અમે ખાઈ હગી ને અરે વાહ. એટલે એકદમ ખાલી નાખી આજ અચાનક અમે આવ્યા ને તો કે જો તમારે બધા હારું આઈસ્ક્રીમ બનાવી કે એ થારી મૂક્યો. ખાલી બાર મૂકું એટલે હાથ થઈ જાય બીજા ઓલા વાસણમાં મૂકું ને તો થાતી નથી ઘડીકમાં આ હાટા હાથ થઈ જાય કાંઈ એટલે વાંધો. હાલો હું બધા ખાલી આઈસ્ક્રીમ ખાવા. હવે આઈસ્ક્રીમ ની મોજ હાલશે. ગઈકાલે ખાધી આજે ખાધી. ગરમી છે ને એટલે મૂકી દઉં હે ને કઈ ગરમીમાં સાચી. ખાવાની મજા આવે હા, હા. કાકાના કાનો કાલ લાવ્યો તો આજ મેં બનાવી કાનો કાલ લઈ આવ્યો હતો ને આઈસ્ક્રીમ. આજે મેં બનાવી કાનો કાનાની ચોટી જો. ચોટી કોણ વર્ધી બાય 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 વાર દીધી. કાનુ ચોટલી. એ ચાલતી ઈ આંખમાં વાળ આડા આવે ને એટલે આમ કરે એટલે વાળી દઉં આમ કરે એટલે હું વાળી એ દઉં. પડી ગયું. ટીચો પડી ગયો. પડી ગયો હા હું હે? દઉં ને એવું છે આરસીવના વિડીયો ધીમે ધીમે થઈ જશે. બધાય કહે છો કે અમને રેસીપી બહુ ગમે છે અને અમે અમારા બેબી માટે રેસીપી બનાવી છે ને એને ભાવે ભાવે તો છે. થેન્ક યુ ફર્સ્ટ ઓફ ઓલ તો કે હા. કંઈક કામ આવ્યું એમ ના ના સાચી વાત હે. બરાબર જ આ છે ને. રેસીપી હા, અને હા. કન્ટિન્યુ કરશું આપણે એના. અને ઓલી પોહાવાળી જે રેસીપી હતી ને તો બધાને બહુ જ ગમી છે. ઘણાયના ડીએમ આવ્યો ઇન્સ્ટામાં ઘણા બધા હા, આવ્યા. કે અમે બનાવ્યું છે આ ને સરસ બન્યું છે હા. એવી રીતે અમે બધી બનાવી તો અમે દીધી, કન્ટિન્યુ ખવડાવી. કરશું. હવે પાછા હવે મમ્મી કંઈક નવું. હવે 7 મહિનાનો થયો કે આ મહિનામાં કંઈક અલગ પાછું ખવડાવશે. 6 મંથનું બધું બેબી ફૂડ અમે બતાવતા હતા. હવે 7 મંથનું ફૂડ બતાવશું બધું અમે. તો શ્યોરલી જોવાનું ભૂલતા નહીં, મજા આવશે. ને તમે એક ક્વેશ્ચન પૂછ્યો તો એક કોઈ છે એમને પૂછ્યો તો કોમેન્ટમાં પૂછ્યો તો કે તમે આરસીવને સોલ્ટ આપો છો તો ના અમે આરસીવને સોલ્ટ કે સુગર કાંઈ નથી આપતા. બરાબર ને આપણા જ બ્લોગમાં પૂછ્યું હતું ફેમિલી ફંડમાં એટલે એમને જવાબ આપી દઈ અમે સોલ્ટ કે સુગર કાંઈ નથી આપતા. હજી સુધી આપ્યું નથી ને એને આપવું નથી અમારે. શું થયું? તમારા કપડે લૂસીશું. તારા કપડે લૂસીશું. આ મોઢામાં જો બધી કાની તુંય મોઢામાં એને પેટામાં ઓલું ખંજવાળ આવે ને એટલે કાને. એને કેટલા ટીથર લઈ આવી દીધા. ટીથર નહીં નાખે. બધા છોકરાને એવું હોય તીથર નહીં નાખે ને જે નહીં નાખવાનું હોય એ બધી મોઢામાં નાખશે. આમાં બહુ ગમે. બહુ એને ખેપાની વેળા બહુ ગમે. ખેપાની વેળા બહુ ગમે. બાબલો. આજે કેટલી વાર લાગી ગઈ બધું ડેકીમાં ભરીને ગાડીમાં ભરીને ફૂલ લઈ આવ્યા. ઈ જો આટલો સામાન અહીંયા આવી ગયો હે બધો અહીંયા પડ્યો હે. હજી આ 2 કાર્ટન અહીંયા મૂકી દીધા હે બોટલના. એક અહીંયા ઉપર ચડાવી દીધું હે. પછી બાકીનો હજી થોડો ઘણો હે એ બધા હારી હી. ધીમે ધીમે ખુશી હારે હે ને હું હવે પાછો હારવા જાઉં તો અહીંયા બધું હવે અહીંયા ખડકી દઈશું. જો આખો ઢગલો કરી દીધો હે. સાહેબ હાલો. હા રો મટીરિયલ ના ઉપડે મને ખબર. હું આવું હું તો ખાલી બહાર કાઢીને બ્લોગ લઉં. રાખ્યું છે. હા બધું ગાડીની બહાર કાઢીને રાખ્યું. ધીમે ધીમે લઈ આવી. Yes, જો so બોટલ ની બધું આવી ગયું હે. ઘણી બધી એક સ્ટોકમાં લઈ લીધી બધાય કેટલા એવા ભગાવી લીધા. કે આ તો વહી ગયા હે. આટલા તો ઓર્ડર વહી ગયા હે. હા, ઈ તો કેટલાય તો કાંઈ વાંધો નહીં. પછી આ તો શું હોય કે અમારે છે ને જાવું તું એટલે અમારે ખોટા આવું તો એટલે ખોટા લઈ આવ્યા. અને બીજી વસ્તુ કે અમારે અમુક વસ્તુ છે ને અહીંયા જઈને જોવી જ જોવી હતી. હતી. હા કે બરોબર. કેવું મટીરિયલ છે હું હા. એ બધી વસ્તુ એના લીધે. તો એટલા માટે હમ. અને અમારી પેલા બોટલ હતી એનાથી થોડીક બોટલ અલગ છે અલગ કરી. અને સારી છે. હા સારી છે આ બોટલ. આ બોટલ એના અમે કરતાં આ બોટલ સરસ છે. એટલે અમારે છે ને સ્પેશિયલ પેલા તો આ બોટલ જોવા જાવતું. નકર બોટલ તો આપણે ઘર બધું ઘરે અમે ઘર બેઠા જ બધું કુરિયર જ થઈ જાય. પણ અમે ગયા હતા કીધું ગાડીમાં નાખતા ખોટા ગમી ને એટલે લેતા આવ્યા. કુરિયર ચાર્જીસ બચી જાય ને ઓબ્વિયસલી. હા કોરિયર આપણે- ચાર્જીસ કિલોના ભાવે ભાવે આવે. હા. તો પછી આરે બધા લેતા આવ્યા. બધું કમાઈ ગયું આરામથી. આપણે 2 ગયા હતા એટલે ગાડીમાં બધી જગ્યા હોય ને. પાછળની જગ્યા આખી ભરી ડેકી દીધી, આખી. આખું ભરી દીધું ડેકી આખી ભરી દીધી એટલે બધું થઈ ગયું. હાલો ફટાફટ બધું સામાન હારી બધું ઉપર ગોઠવી દઈશું. બધું બધે. ગોઠવી અને આ દે. રોલ ને બધું સાઈડમાં મૂકો આ હવે. નહીં સાઈડ પર મૂકી દેજો. પેકિંગ કરવા માટે આ રોલ હે કેટલો મોટો. આમાં અડધો પેકિંગ નો સામાન હે. બધો મટીરિયલ નો હે. અત્યારે અમે બે વર્ક કરતા હતા તેમાં અચાનક જ અમને બેને હે ને એક આઈડિયા આવ્યો
એ આઈડિયા આવ્યો ને જબરદસ્ત આઈડિયા હે, મજા જ આવી જવાની. જ્યારે આગળ શેર કરશું, અત્યારે શેર નથી કરતા. એ આઈડિયા અમારે કન્ફર્મ ઓલો આઈડિયા ઇમ્પ્લિમેન્ટ થઈ જાય ને ત્યારે, બરાબર ને ખુશી? સરપ્રાઈઝ મજા જ આવી જવાની. જ્યારે રિવીલ થઈ છે ત્યારે બહુ જ મજા આવશે. સુપર, એ આઈડિયા જબરદસ્ત છે. અમને બેને એ આઈડિયાનો વિચાર આવ્યો ને જબરદસ્ત છે. અચાનક જ વિચાર આવી ગયો. હા, એ આઈડિયાથી એમ મજા જ આવી જાય. હાલો જોઈ હવે એ આઈડિયા ઇમ્પ્લિમેન્ટ ક્યારે થાય. થઈ જાય છે ને ઈ પણ ખબર પડશે ક્યારે એમ. હા, ઈ તો પછી તમારે જ્યારે કેવું હોય ત્યારે. ના, કહી દઈશું એવું કાંઈ નથી. પણ પરફેક્ટ એક પિન પોઈન્ટ થઈ જાય ને ત્યારે કહેવાય એમ બધી વસ્તુ, બરાબર ને? તો હવે બધાય કામ પતાવ્યા. નીંદર આવે. ખુશીની આજે મીટર હાવ ડાઉન, એનો હાદય બેહી ગયો હે. મોડું થઈ ગયું, નીંદર તો આવે જ ને. કેમ કે અમે લેટ બહુ આવ્યા, પછી બધું સામાન ઉપર ચડાવ્યો, બધું કર્યું, હગે વગે કર્યું, પછી અમે બે જઈમાં, પછી થોડુંક બીજું કામ હતું ઈ પતાવ્યું. આરસીવને રમાડ્યો, હવારનો રમાડ્યો નતો તો આરસીવને રમાડ્યો કેટલી વાર સુધી. ઈ અમારી રમવા માટે ઓલો હતો, પપ્પા તેડો એમ કરતો તો વારે ઘડીએ, એને રમાડ્યો. ગમે એટલું કામ હોય, ગમે એ વસ્તુ હોય, એના માટે ટાઈમ કાઢી અમે થોડી કાઢવો જ પડે. અમે કાઢી, અમે બે રાતે છેલ્લે જાગતો હોય હું લેટ સુધી અમે બેન રમાડી. અમારું કામ પછી કરીએ, અમે મોડા હોય પણ એને રમાડીને હોય. હું છેલ્લે કહું તો 12 વાગે નવરો થાવ તો 12 વાગે ને બહાર લઈ જાવ. એ કે ને તો હવે જો સુઈ જાય બે અને આગળ સરપ્રાઈઝ ખબર પડી જવાની છે. થોડાક દિવસમાં મોજ આવશે. હાલો બાય બાય, જય શ્રી બાય બાય, કૃષ્ણ, ગુડ નાઇટ.